ડીએપી ખાતર છેલ્લા 4 મહિનાથી કોઈ સેવા સહકારી મંડળીમાં અથવા તો કોઈ એગ્રોમાં નથી આવ્યું. અને એ ખાતર આપે છે તો પણ વચ્ચે નેનો ચલાવે છે. એ નેનો કોઈ અમારે બધે ટ્રાય કરી લીધી અમે, ઉપર છાંટવાની, એને પાયામાં દેવાની, તો કોઈ કામ કરે એવું લાગતું નથી. એટલે એ અમને 300 રૂપિયા ખોટા માર પડે છે ડીએપી ખાતરમાં. અને એ અમુક અછત હોય તો 2 ગુણીએ એક નેનો ચલાવે છે અને નકો 5 ગુણી એક ચલાવે. સરકારના પરિપત્રમાં એવું નથી કે નેનો ચલાવવું, પણ કંપનીઓની સાંઠગાંઠથી નેનો ખાતર અમને ચલાવે છે. જે સરદાર કંપની છે, ઇફકો કંપની છે, અને જે આ નેનો બનાવે એ કંપની એને સાંઠગાંઠથી અમને પકડાવે છે. તો એ ખાતર અમને મોંઘું પડે છે. અને છેલ્લા 4 મહિનાથી તો કોઈ એગ્રોમાં કે સેવા સહકારી મંડળીમાં કોઈ આ ખાતર આવ્યું નથી. કોઈ ખેડૂતોને એક ગુણી પણ મળેલ નથી. તો જો આ ડીએપી ખાતરની અછત વર્તાશે તો પાકમાં મોટી નુકસાની આવશે. 10% પાક ઉત્પાદન થશે. ખેડૂતોના ખર્ચા તૂટી પડશે. બિયારણના અને ખાતરના, દેશી ખાતર નાખે એના પણ ખર્ચા આજે લાગે છે. દેશી ખાતરની ગાડી લેવા જઈએ તો અત્યારે 22,000 રૂપિયાની ગાડી એક મળે અમને. તો એ પણ અમને તોય છતાં એનાથી પૂરું ઉત્પાદન નહીં મળે. ડીએપી ખાતર તો ખેતીનું ખાસ ખાતર છે.